ભારત આજે તારીખ 23/7/2024ના દિવસે થોડુંક ખુલ્લું વાતાવરણ થયું છે. તારીખ 22ના દિવસે સવારે અને 21ના દિવસે ભરપૂર વરસાદ થયો. 21 તારીખના દિવસે અને 22 તારીખના દિવસે અનાર્તન 12 ઇંચ જેવો વરસાદ એક જ ધારે એક જ સમય કે સવારે 6-7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 12 ઇંચ જેવો વરસાદ પડતા કલ્યાણપુર પ્રોપર તાલુકા મથકનું ગામ છે અને તાલુકાને જોડતો અમારો મેન ગામનો રસ્તો આજે જેસીબી અને માણસો દ્વારા મેન્ટેનન્સ અને રિપેર કરાવીએ છીએ. તો આ મોસમનો વરસાદ 40-45 ઇંચ જેવો સરેરાશ થયો છે. તો વરસાદના કારણે ગામની અંદર તળાવો મેન ડિલાઇટનું તળાવ તૂટવાને આરે હતું અને બીજું તળાવ નગદુ માતાજીના આપણે નાગબાઈ માતાજીના મંદિર આગળ છે તે પણ તૂટવાને આરે હતું. તો આમાં સરકારશ્રી દ્વારા કાંઈ પણ થોડીક મદદ થાય એવું અમે ગ્રામ પંચાયત વતી અને ગામજનો વતી રસ્તો રિપેર કરીએ. આરએમબી વિભાગથી અમે એના માર્ગદર્શન પ્રમાણે એની પણ મદદ લેશું. તો અત્યારે અમને આ ગામને જોડતો રસ્તો રિપેર કરીએ અને વધુમાં વધુ કાંઈ પણ સરકાર તરફથી રસ્તાઓનું અને અમારો આ રસ્તો તાલુકા મથકનું ગામ છે તો ડબલ પટ્ટી રસ્તો થાય એવી માગણી માનનીય હું ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમભાઈ બેલાવતી ગામની અંદર તાલુકા મથકનું ગામ છે તો માગણી મૂકું છું. દોઢિયો કે ડબલ પટ્ટી રસ્તો થાય એવી અમારા તાલુકાની માગણી છે. તો સરકારશ્રી દ્વારા અમને આ ગામને જોડતો આખા તાલુકાના ગામને જોડતો રસ્તો ડબલ પટ્ટી થઈ જાય તો નાલા મોટા થાય અને પાણીનો નિકાલ થઈ શકે એવી અમારી માગણી છે. અસ્તુ ભારત માતા કી જય.